હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. હું નિશાંત ગતિરા ફરીથી સ્વાગત કરું છું તમારું ચેપ્ટર 5 સમાંતર શ્રેણીમાં. અગાઉના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 5.1 પૂરું કર્યું. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 શરૂ કરશું, જેમાં દાખલા નંબર 1 સ્મોલ સમ છે. એક જ સમ ભણવાના છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આમાંથી તમને કંઈક પૂછાઈ શકે છે. ઓકે, જો આવી રીતે 5 દાખલા આપેલા છે કોષ્ટકમાં, જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં ત્યાં આપણે એ કિંમતો શોધવાની છે. બરોબર, સૂચના વાંચીએ આપણે. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, તફાવત ડી અને એન નું પદ એ એન છે. ખાલી જગ્યા પૂરો. આ અલગ અલગ સમ્સ છે બધા. જો આવી રીતે આ દાખલા નંબર 1, આ 2, આ 3, 4 અને 5 આમ રકમ આપેલી છે. પહેલા દાખલામાં એ 7 છે, ડી 3 છે, એન 8 છે અને એ એન શોધવાનું છે. એ એન નો સૂત્ર યાદ છે ને? બોલો તો, બોલો. ફર્સ્ટ સમ માટે એ એન નો ફોર્મ્યુલા ઇન્ટ્રોડક્શનમાં તમને સમજાવ્યું છે. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. યાદ ન હોય તો હમણાં યાદ રાખી લો, કારણ કે 5.2 માં લગભગ બધા જ દાખલામાં આ ફોર્મ્યુલા જોઈશે. જેટલું જલ્દી યાદ રાખશો એટલું તમને મજા આવશે ભણવાની. એ એન આપણે શોધવાનું છે. એ ની કિંમત 7, એન છે 8, ડી છે 3. 8 માંથી 1 જાય એટલે 7 ગુણ્યા 3. હવે જુઓ, અહીં ઘણા સ્ટુડન્ટ્સ મિસ્ટેક શું કરે છે ખબર છે? પહેલા 7 અને 7 નો સરવાળો કરે છે. 7 + 7 14, પછી 14 ગુણ્યા 3 કરે છે. એવું ન કરે. ગણિતનો નિયમ છે, પહેલા ગુણાકાર થાય અને પછી પ્લસ માઇનસ થાય. પહેલા ગુણાકાર ભાગાકાર બંનેમાંથી જે હોય એ, અને પછી પ્લસ માઇનસ કરવાનું. તો પહેલા 7 અને 3 નો ગુણાકાર થશે. 7 તેરી 21 અને જે જવાબ મળ્યો એનો અને આ 7 નો સરવાળો. 7 + 21 એટલે 28. ક્લિયર? કેટલું સિમ્પલ હતું. પૂછાઈ શકે તમને. 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય. સેકન્ડ સમ. આપણી પાસે એ ની કિંમત છે -18, એન છે, એ એન છે અને ડી શોધવાનું છે. પાછો આ જ સૂત્ર. વચ્ચે ઊભો રહી જાઉં છું. બોલો તો, યાદ રાખ્યું કે નહીં? હજુ નથી રાખ્યું? કેટલી વાર તમને કહું છું કે યાદ રાખો, યાદ રાખો. જે લોકો માને છે ને એટલે એ લોકો આગળ તમારાથી એટલે જ નીકળી જાય છે, અને તમે લોકો નથી માનતા એટલે પાછળ રહી જાઓ છો. યાદ તો રાખવું જ પડશે તમને. તમે બચી નથી શકવાના. તો પછી જલ્દી એક્સેપ્ટ કરી અને અત્યારે જ કામ કરી લ્યો ને. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. એ એન છે 0, એ છે -18, એન છે 10 અને ડી છે, ડી શોધવાનું છે. 10 - 1 એટલે 9ડી. ચલો હવેનો સ્ટેપ. ડી શોધવાનું છે તો ડી વાળા પદને એકલો કરશું. ઘણા સ્ટુડન્ટ્સ આ બંનેનો હિસાબ કરે, -18 ને +9. એવું ન થાય. આ અચળ પદ છે, આ ડી વાળો પદ છે. બંને ભેગા ન થઈ શકે. આપણે ડી વાળું પદ શોધવાનું છે, તો આ 9ડી એકલો થશે ને -18 આગળ આવી જશે એટલે પ્લસ થઈ જશે. ઓકે, 9 જશે છેદમાં, 9 દુ 18 એટલે ડી ની કિંમત મળી 2. દાખલો પૂરો. કેટલું સિમ્પલ. આગળ વધીએ. ત્રીજો દાખલો. એ શોધવાનું છે. ડી, એન અને એ એન આપેલા છે. સૌથી પહેલા સૂત્ર. એ એન ની કિંમત છે -5, ડી છે -3 અને એન છે 18. એ શોધવાનું છે. ઓકે, એ એન -5, એન 18 ને ડી -3. હવે કયો શું કરી? આ 18 - 1 એટલે 17. આ કૌંસ અને -3 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ઓકે, તો ભૂલતા નહીં. 17 - 3 કરશો તો ખોટું થઈ જશે. 17 - 3 નથી કરવાના, 17 ગુણ્યા -3 કરવાના છે. નાની નાની વસ્તુઓ છે પણ
ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલો કરે છે બહુ સહેલું, પણ ભૂલો ન થાય એટલે બહુ મગજ શાંત રાખીને આગળ વધવું જોઈશે. 17 તેરી 51 માઇનસ 51 એ શોધવાનું છે એટલે એને એકલો કરવાનું. અચળ પદ એટલે કે નંબર વાળા પદ બધા એક સાઈડ ભેગા કરો, આગળ લઈ લો. માઇનસ 51 આગળ આવશે એટલે પ્લસ, માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની, એની કિંમત મળી 46. કેટલા ઈઝી સમ છે. 2 માર્કમાં 1 માર્કમાં પૂછાયેલા છે આ બધા સમ. ચોથા દાખલામાં એ છે, ડી છે, એન છે અને એન શોધવાનું છે. પહેલા સૂત્ર લખીએ. એ ની કિંમત -18.9, એન છે, એન શોધવાનું છે. એન 3.6, એન શોધવાનું છે અને ડી 2.5. બહુ સરસ દાખલો. સૌથી પહેલા આ કૌંસ ખોલશું આપણે, બરોબર. બાકી બધું જેમ છે એમ રહેવા દઈએ. આ 2.5 આખા કૌંસને ગુણશે એટલે n ને પણ ગુણશે અને 1 ને પણ ગુણશે. 2.5n અને 2.5 એકા 2.5. હવે n શોધવાનું છે એટલે n વાળા પદને એકલો કરશું, અચળ પદ બરાબરની આગળ લઈ આવશું. ઓકે, તો આ 3.6 આગળ છે એટલે એનું કંઈ નહીં કરીએ. આ -18.9 આગળ આવશે એટલે પ્લસ થશે. આ -2.5 આગળ આવશે એટલે પ્લસ થશે. અને આ n વાળો પદ જેમ છે તેમ રહેવા દેશું, એકલો કરશું. ઓકે, હવે આ બધાને ભેગા કરો. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. 6 ને 9 15 ને 5 20 વધી 2, 5 ને 8 13 ને 2 15 25. 25 બરાબર 2.5n. n એકલો કરો, 2.5 જશે છેદમાં. પોઈન્ટ દૂર કરી નાખીએ. આવડે છે તમને આ બધું? નીચેથી પોઈન્ટ નીકળે તો ઉપર આપણે 10 કે 100 કે 1000 મૂકવા પડે. એક સ્થાન પછી પોઈન્ટ છે એટલે 10 મૂકીએ, 2 સ્થાન પછી પોઈન્ટ હોય તો 100, 3 સ્થાન પછી પોઈન્ટ હોય તો 1000. 25 25 કેન્સલ. n ની કિંમત આપણને મળી ગઈ 10. સમ ઓવર. 2 માર્કમાં પૂછાય આ પણ સરસ સમ હતો. મીડિયમ સ્ટુડન્ટ્સ, વીક સ્ટુડન્ટને તકલીફ થાય આ સમ સોલ્વ કરવામાં, એટલે લખીને પ્રેક્ટિસ કરજો જેથી કરીને એક્ઝામમાં પણ લખી શકો અને માર્ક મળી શકે. નહીતર જરાક પણ જો ભૂલ થઈ ને તો માર્ક સીધા કટ થશે આપણે. અને લાસ્ટ સમ એ છે, ડી છે, એન છે, એ એન શોધવાનું છે. એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. એ એન શોધવાનું છે. એ ની કિંમત 3.5, ડી 0 ને n છે 105. આ તો બહુ ઈઝી. 105 માંથી 1 જાય એટલે 104. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ. 104 અને 0 નો ગુણાકાર, 0 જેને ગુણે એને 0 કરી નાખે. 3.5 પ્લસ 0 3.5. દાખલો પૂરો. બસ આ વિડીયોમાં આટલું જ સ્મોલ વિડીયો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળશું દાખલા નંબર 2 સાથે, અને વધારાના જો સમ હશે તો થોડાક કરી લેશું. પણ તમે લોકો મહેનત કરો, સખત મહેનત કરો. આવા ઈઝી માર્ક્સ આપણે જવા ન જોઈએ. લખીને પ્રેક્ટિસ કરો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.